તમે સ્ટોપ એન્ડ પાર્ટી રમો છો ને એમાં ગાડીઓ નીચે છુપાઈ જાય છે. તને ખબર છે સાપ બાપ હોય? હવે ચોમાસું આવ્યું, તમે ખૂણે ખાચરે ગમે ત્યાં જશો ને બધે સાપ હશે. ઓ તારી ગાઈસ, જેનિસ ને ભૂત આવ્યું. ભૂત આવ્યું. કઈ આત્મા આવી ગઈ છે ભાઈ? ગાડી નીચે કોઈ આત્મા હતી? હે, આત્મા હતી, પાક્કું આત્મા હતી. ગાડી નીચે જો દક્ષુ. અને ગાઈસ જો હું વાઇબ્રેટિંગ કરવાનું મસ્ત મશીન લઈ આવી છું. હવે કાલથી આપણે ફૂલ વાઇબ્રેટ કરવાનું છે. મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ગાઈસ જોઈ લો, મસ્ત તાપ છે, તાપ. વરસાદ આવવાનું નામ જ નથી દેતા યાર. એમ થાય કે કાલે આવશે, કાલે આવશે, કાલે આવશે. 15 જૂન જતી રહી. નોર્મલી 15 જૂન સુધી આપણે વરસાદ માંગીએ પણ વરસાદ જ નથી આવતો. બસ વાદળા આવીને પવન આવીને જતા રહે છે. એમ થાય વાદળા આવે ને ત્યારે એમ થાય ખાસ આજ તો વરસાદ આવશે. કાંઈ વરસાદ નથી આવતો બોલો. અને મસ્ત રસોઈ બની ગઈ છે. હવે દક્ષ, જેનિસ અને પ્રતિકની રાહ જોઉં છું. એ લોકો સ્કૂલેથી આવે એટલે લંચ કરી લઈએ અને તમને મસ્ત અમારો બાલ્કનીનો વ્યૂ બતાવું. જ્યારે વરસાદ આવશે ને ગાઈસ ત્યારે એક નંબર લાગશે યાર, બહુ મસ્ત લાગશે આ. પરમ દિવસે અમારા જેનિશભાઈ ઉપર બોલ લેવા આવ્યા હતા. હું પણ નીચે હતી, દક્ષુ પણ નીચે હતો. અને ભાઈ આ ગ્રીલ ખોલીને અહીંયાથી ભાઈ આ પારી પર ચડીને આખો અડધો લટકાઈ ગયો હતો. મારો તો જીવ અધૂરો થઈ ગયો હતો. આ 9મો ફ્લોર છે, નીચે પડે તો પતી જાય ને યાર. એટલે અત્યારે હું છે ને આને લોક મારી દઉં છું. મારે કોઈ રિસ્ક લેવું નથી ભાઈ. અત્યારે અહીંયા લોક મારી અને ચાવી છુપાડી દઉં. ગાઈસ, આ ફક્ત જેનિસની ટી શર્ટ જુઓ તમે. આ ટી શર્ટ જુઓ, માટીમાં સૂઈને આવ્યો છે એવું કહે છે દક્ષ. હે, અને જો તમે ઢીમચા કરી મૂક્યા, કીડીઓ કરી છે ને તો સૂઈ ગયો તો કશે. કેમ કઈ સૂઈ ગયો તો? ગાડીની નીચે સૂઈ ગયો તો? અરે બાપરે, ઢીમચા થઈ ગયા આખા શરીરે. જો એના ગળામાં મેલ, જો માટી જો તમે. છી ગોબરા, ઉભો રે, તારું નાક જો, નકરી માટી વાળો ફેસ છે ગાઈસ એનો જો. અને કાલે તો સાયકલ પર પડીને આવ્યો તો તે જો. એના કપડાં જુઓ, નવી ટી શર્ટ, નવા કપડાં જુઓ તમે ખાલી. ઓ બાપા રે, હાય ચડ્ડી તો જો નકરી માટી વાળી છે જેનું. અને તું એવો ને એવો કોમ્પ્યુટર રમવા બેસી ગયો. અને ભાઈને મસ્ત જમાડું છું ભાખરી ને ગોળ. તો ગાઈસ, આજે તો ડાયરેક્ટ સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. અત્યારે રાત્રે બ્લોગ સ્ટાર્ટ કરું છું. આખો દિવસ મને ટાઈમ જ નહીં મળ્યો. અને આજે તો બહુ મસ્ત શોપિંગ કરી આવી છું. આજે મારી ચંપલ લઈ આવી, થોડો મેકઅપનો સામાન લઈ આવી, ડ્રેસ લઈ આવી. એ બધું તમને બતાવીશ નહીં, જ્યારે હું પહેરું ત્યારે જોજો. અને જેનું ભાઈ આજે જોરદાર ગાડીઓ નીચે બોલ શોધીને આવ્યા છે ને તો બહુ જ ગંદા થઈ ગયા છે. આજે ભાઈને નવડાવીને સુડાવવા પડશે. નવડાવીને શું છે એવું નથી તો કેવું છે? દક્ષુ એમ કે છે કે તું ગાડીઓ હા, અચ્છા, સ્ટોપ એન્ડ પાર્ટીમાં તો તમે ગાડીઓમાં છુપાઈ જાઓ. ઓ ભાઈ, કઈ સાપ બાપ હોય તો કઈડી ના જાય જેનું ગાડીઓ નીચે. અને હવે ચોમાસાનું ક્યાંય રમવા નથી જવાનું, બરાબર? તમને કહી દઉં, ચોમાસાના તો સાપ ને બધું બહુ આવશે. શું કીધું? એ નહીં, નાટક નહીં કરું, સાચું કહું છું તને. સીધો નાવા જજે, હું જમાડ દઉં ને પછી સીધો નાવા જજે, ઓકે? અને ગાઈસ જો હું વાઇબ્રેટિંગ કરવાનું મસ્ત મશીન લઈ આવી છું. હવે કાલથી આપણે ફૂલ વાઇબ્રેટ કરવાનું છે. હે ને? નોય ગાઈસ, અમારું નોય સામેવાળાના ઘરે કથા હતી ને તો અમારા ઘરે મૂકી ગયા છે. મારું નોય મારી પાસે સેમ છે પણ મારી પાસે આ ખાલી સ્ટેન્ડ નથી, નીચેનું છે. અને આ બધો સામાન એમનો સામેવાળા ઘરનો છે. તો કઈ નહીં, ચાલો જેનુભાઈને જમાડી દઈએ. તમે સ્ટોપ એન્ડ પાર્ટી રમો છો ને એમાં ગાડીઓ નીચે છુપાઈ જાય છે. તને ખબર છે સાપ બાપ હોય? હવે ચોમાસું આવ્યું, તમે ખૂણે ખાચરે ગમે ત્યાં જશો ને બધે સાપ હશે. એટલે ચોમાસામાં નીચે રમવા હું નહીં જવા દઉં, બરાબર? કેમ કે તું મેચ્યોર છે પણ આ ભાઈ મેચ્યોર નથી. એને આપણે કહીશું ને તો ભેંસ આગળ ભાગવત જ છે. એટલે તારે જેનુભાઈ ચોમાસામાં નીચે રમવા નહીં જવાનું, હે ને? બરાબર ને? સાપ બાપ કરડી જાય તો ખૂણે ખાચરે મોટા સાપ ફરે છે. તમારું બેગ પેક થઈ ગઈ બેટા? ઓકે, ચાલો. ઓ તારી ગાઈસ, જેનિસ ને ભૂત આવ્યું.
ભૂત આવી કઈ આત્મા આવી ગઈ છે ભાઈ? ગાડી નીચે કોઈ આત્મા હતી? હે આત્મા હતી, પાક્કું આત્મા હતી. હે ગાડી નીચે જો દક્ષુ આ કઈ જગ્યાએ રમતો હતો? હે આત્મા આવી ગઈ છે યાર. કઈ જગ્યાએ રમતો હતો તું ભાઈ? અરર જો 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 હાય 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 અરર જો ગાઈસ જોરદાર આત્મા આવી ગઈ છે અમારા જેનિશભાઈ નામાં. જો જો અને પ્રતિક જસ્ટ જમીને ઊભા થયા, અંદર ગયા. અને ગાઈસ હું છે ને દળનું દરાવીને આવી અને લોટ છે ને નીચે એક્ટિવા પર જ ભૂલી ગઈ, કેમ કે મારી પાસે બહુ જ સામાન હતો ને, તો ફરારી ચેવડો ને બધો નાસ્તો અને લોટનો આખો ભરેલો ડબ્બો બધું જ નીચે ભૂલી ગઈ છું. અત્યારે જમીન પરવારી જસ્ટ યાદ આવ્યું તો મેં કીધું હવે લઈ આવું, કદાચ રાતે વરસાદ એવું આવે તો ખોટો મારો આખો ડબ્બો 15 કિલો લોટ બગડી જાય. તો ચાલ જેનું આપણે લઈ આવીએ. ચાલો અને સુવાનો ટાઈમ થયો છે પણ આ સૂતો નથી. એના પપ્પા અંદર રહ્યા રાડો નાખે છે કે જલ્દી આવો, પણ જતો નથી. સુઈ જા ને, જા એસી ચાલુ કર્યું તો એસી ચાલુ કરી જાને. સાચે એના હાથમાં આવી ગઈ છે. આજે સીધો ઊભો જ નથી, તો 1 મિનિટ ક્યારનો મેળાઈ કરે છે. જો જેનિસ જ છે ને તું? સાચું જેનિસ છે? મને બીક લાગે છે. પાક્કું જેનિસ છે ને? મને બીક લાગે છે. કન્નું છે તો વાંધો નહીં. મને એમ કે કઈ આત્મા જો જેનું પહેલા તો તું કપડાં ચેન્જ કરીને નહીં લે, બહુ જ ગંદો છે બેટા. જો છે ને ખરેખર આત્મા આવી ગઈ છે આજે તો. રોબર્ટ આવી ગયો છે. રોબર્ટ હે ને, રોબર્ટ છે ને, જો રોબર્ટ ચસકી ગયું ગાઈસ. આજે આનું ચસકી ગયું છે. ઓહો બંધ થઈ ગયું લે બધું અહીંયા તો. ચાલ ખોલ જલ્દી ખોલ અને ખુલ્લો જ રાખ, આપણે ડબ્બો લઈને આવવાનું છે એટલે. ચાલ આમ ચાલ, ત્યાં નથી. સારું ત્યાં ઉભો રહું, મારો સામાન લઈને આવું. આ જો અમારો ડબ્બો સ્ટીલનો, એટલે બહુ હેવી છે મૂકી દે તું નાડીશ. ગરમ લારા જેવો છે એટલે તો અહીંયા મૂકીને ગઈ હતી, સમજો? તો ઠંડો નહીં થયો, ગરમ લારા જેવો લા ભાઈ તૂટી જશે. એની ભરારી ચેવડો ને બધું છે. ગાઈસ ફાઇનલી હજી બી ગરમ લારા જેવો ડબ્બો છે. ઘરે જઈને ખોલીને મૂકી દો. ચાલ હવે શું આમ જોવે છે? ગાઈઝ ફાઇનલી આજે મારું શોપિંગ કમ્પ્લીટ થયું છે. કેટલા દિવસથી રખડતી હતી ત્યારે આજે ફાઇનલી મારું શોપિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને તમને બતાવું. ખાલી ઉપરથી બતાવું, આખું ખોલીને નહીં બતાવું મેં શું શોપિંગ કર્યું છે. ચંપલ છે, આ સાડી છે, આ સાડી છે, આ ડ્રેસ છે બટ મેં ઊંધો રાખ્યો છે, જ્યારે પહેરીશું ત્યારે જોજો. અને આ ચણિયો છે. તો આટલું મેં શોપિંગ કર્યું છે. ચંપલ તો જો મસ્ત આવી ગયા, બહુ મોંઘા છે પણ બહુ જ મોંઘા ચંપલ છે ગાઈસ, બહુ જ મોંઘા ચંપલ છે. પ્રાઇસ મારાથી કહેવાય એમ નથી, કેમ કે પ્રતિક બી બ્લોગ જોવે છે, મારી મમ્મી બી બ્લોગ જોવે છે. જો હું પ્રાઇસ કહું તો મારી મમ્મીનો તરત મારી પર ફોન આવે અને મને ખીજાય કે આટલા મોંઘા લાવવાના. પ્રતિક બી ખીજાય આટલા મોંઘા લાવવાના. જો કે પ્રતિકને તો કોઈ મગજમારી જ નહીં, હું જે લાવું તે પ્રાઇસ કહી દઉં ને તો મારી મમ્મી. પ્રતિકને તો કંઈ જ વાંધો નહીં, કેમ કે એમને પૈસા આપવાય નહીં ને એમને પૂછવું નહીં. જે શોપિંગ કરું, જે મારી માટે હું જે વસ્તુ લાવું, 1 રૂપિયો હું પ્રતિક પાસેથી નથી લીધી. અત્યારે આ બધું શોપિંગ લગભગ મારે 15,000 થયું છે, પણ મેં 1 રૂપિયો પ્રતિક પાસે લીધો નથી. અને નાના મોટા ખર્ચા તો કેટલાય છે, પણ હું 1 રૂપિયો પ્રતિક પાસે નહીં લઉં. મેં બ્લાઉઝ સીવડાવવા આપ્યા, બ્લાઉઝની સિલાઈ બી 2,000 રૂપિયા છે, તો એ બી પ્રતિક પાસે બી નહીં લઉં. કશું જ પ્રતિક પાસે નહીં. હું કમાઉં છું યુટ્યુબની મનીથી, હું જલસા કરું છું. અને આ ચંપલનો ભાવ તો હું બોલું જ નહીં. પ્રતિક સાંભળે ને તો એ વારો પાડ દે, મારી મમ્મી સાંભળે ને તો એ વારો પાડ દે, કેમ કે એ બી બ્લોગ જોવે છે. અને પ્રતિક એમ બોલે ને પણ ખાલી એમ કે કેટલા મોંઘા ન લવાય, પણ એ ક્યારેય કશું મને પૂછે બી નહીં, બોલે બી નહીં, કંઈ કહે બી નહીં. હું વસ્તુ લાવી હોઉં ને તો હું એમને બતાવું બી નહીં, અને બતાવું ને તો એ એક નજર કરી લે, સારું તને ગમે છે ને બસ. એટલે આપણે વસ્તુ લાવીએ ને આપણી મરજીથી જ લાવીએ,
જે ગમે તે જ લાવીએ, કોઈ જોડે પૈસા માંગવાના નહીં, કાંઈ નહીં, આપણી મરજીથી આપણને ગમ્યું લઈ આવીએ. આપણે કમાઈએ છીએ, આપણે એન્જોય કરીએ છીએ, બસ. હા, ડગ્સ જેનિસ પાછળ વ્યૂ વાપરવામાં કોઈ પાછી પાની નથી કરતી. ડગ્સ જેનિસને બી હું જલસા જ કરાવું છું, કેમ કે એ લોકો જ મારા કન્ટેન્ટ છે, એ લોકોથી જ તો હું પૈસા કમાઉં છું અને એ લોકોને બી એન્જોય તો કરાવું જ. અને હું ડેઈલી રૂટીનમાં વિટામિન સી નાઇટ ક્રીમ યુઝ કરું છું, તો એ પતી ગઈ હતી તો એ પણ એક લેતી આવી. ગાઈસ, મારે તો છે ને સાડી પહેરે વર્ષો વીતી ગયા. મેં ક્યારે સાડી પહેરી હતી ને મને યાદ જ નથી. હું સાડી પહેરતી બી નથી, હું સાડી વસાવતી બી નથી, મને સાડી ગમતી બી નથી, પણ આ તો હવે મજબૂરન પહેરવી પડે એમ છે. એટલે 2-3 સાડી એમ બી 2-3 સાડી એવી લાઈન મૂકી રાખીએ ને તો ગમે ત્યાં આવો કોઈક પ્રસંગ આવે ને તો પહેરવા ચાલી જાય એમ. એટલા માટે મેં આ વખતે 3 સાડીની ખરીદી કરી છે. બાકી તો વર્ષો થયા, બસ મારા મેરેજ પછી મેં કોઈ સાડી લીધી જ નથી. મારા મેરેજની બધી સાડીઓ પડી છે, એ મારા ભાભીઓ ને બધા લોકો પહેરીને યુઝ કરે છે. પ્રેસ્ટીજમાં અમે અમારો પોતાનો ફ્લેટ લીધો હતો ને ત્યારે અમે શાંતિ હવન રાખ્યું હતું, ત્યારે લગભગ મેં સાડી પહેરી હતી, બસ. પછી મેં સાડી પહેરી જ નથી. અને એ સાડીનો બ્લાઉઝ મેં કાઢીને જોયો, ચડતો જ નથી. અહીંયાથી જ ઉપર નથી ચડતો. એટલે બહુ વજન વધી ગયું છે. અને એ ઘરને બી લીધે જો ને, અહીંયા આવે અમારે 3 વર્ષ થયા, એ ઘરમાં અમે 4 વર્ષ રહ્યા. 7 વર્ષથી મેં સાડીની ખરીદી નથી કરી, સાડી લીધી નથી કે સાડી પહેરી બી નથી. બસ ખાલી ખાઈ પીને વજન વધાર્યું ને મોજ કરી છે. તો કંઈ નહીં, પણ હવે તો હું જીમ ચાલુ કરવાની છું. જીમ ચાલુ કરીશ. હમણાં થોડું બેક પેઇન ને એવું છે ને, એની દવા ચાલે છે, એ મટી જાય ને પછી હું જીમ ચાલુ કરીશ અને વજન ઉતારીશ. તો કંઈ નહીં, ચાલો. તમે જુઓ, ઉપર ચડ્ડી નાખી છે, સાબુ ત્યાં ચિપકાયો છે, અને ભાઈ જો નાય છે. એ ભગવાન, જો તો અડધી રાત છે. જેનકુ ગાંડા જો, ફટાફટ આય અંદર. શું કરે તું? બધું પાણી બહાર આવે છે. જેનું ભાઈ નહીં આવ્યો, તમે જો થયું. અને વાળ બી ભીના છે. અત્યારે તને ભૂખ લાગી? જા હેરામ. ના રે ભાઈ, જા, ખાવું હોય તો ખા, હું બહાર નથી આવવાની. હું તો સુઈ જાઉં. ના, હું બહાર નહીં આવું. તો પેટ ભરીને જમી લેતો હોય તો કોમ્પ્યુટરમાં ધ્યાન રાખે છે, જમતો નથી. અને અડધી રાત્રે કે ભૂખ લાગી? આપણે હવે સુઈ જઈએ. આજનો બ્લોગ પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. ફરી નવા બ્લોગમાં બાય બાય, રાધે રાધે.